નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્તમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કોરોના મહામારીના પગલે સરકારશ્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જનરલ ઓપ્શનનો વિકલ્પ વિદ્યાર્થીઓને આપેલો છે, જે વિદ્યાર્થીઓના હિતમાં છે અને આ એક સુવર્ણ તક છે જેમાં આપણે વધારેમાં વધારે મહેનત કરીને પૂરેપૂરા માર્ક લાવી શકીએ. આજે આપણે 12 કોમર્સ નામાના મૂળ તત્વ વિષયમાં પ્રશ્નપત્રના પરિરૂપ વિશે માહિતી મેળવીએ અને સેક્શન સી અને ડી ની પણ માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે જનરલ ઓપ્શનનો વિકલ્પ ન હતો એ પહેલા 10 MCQ અને 10 SQ એમ 20 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્ન હતા, જે હવે 20 MCQ અને 10 SQ એટલે 30 માર્ક્સના પ્રશ્નો થઈ ગયા છે. એટલે ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક આપણે મેળવી શકાશે. હવે આપણે નામાના મૂળ તત્વ વિષયમાં પ્રશ્નપત્રના પરિરૂપ વિશે ચર્ચા કરીએ. પ્રશ્નપત્રનું પરિરૂપ એમાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર કઈ રીતે ડિવાઈડ કરેલો છે એની આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા સેક્શન એ. સેક્શન એ માં 20 MCQ પ્રકારના પ્રશ્નો હશે, જેનો ગુણભાર 20 છે. એટલે એક પ્રશ્ન 1 માર્કનો, જેમાં તમને 4 વિકલ્પ આપવામાં આવશે. એ 4 વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ લખવાનો છે, જે 20 માર્ક્સનો છે. આ વૈકલ્પિક પ્રશ્ન જનરલ ઓપ્શન વિના જ્યારે આપણે પ્રશ્નપત્ર હતું તો એ 10 જ માર્ક્સના હતા. હવે વૈકલ્પિક પ્રશ્નો 20 માર્ક્સના છે, જેમાંથી આપણે 20માંથી 20 માર્ક સરળતાથી મેળવી શકીએ. અતિ ટૂંકા પ્રશ્નો એટલે કે 1-2 માર્કના પ્રશ્નો, જે એસક્યુ કહેવાય, જે 10 પ્રશ્ન હશે, જેનો ગુણભાર પણ 10 એટલે એક પ્રશ્ન 1 માર્કનો. એવા 10 પ્રશ્નો 10 માર્ક્સના રહેશે. એટલે એમસીક્યુ અને એસક્યુ પ્રકારના 30 પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 અને ભાગ 2 એના પાઠ્યપુસ્તકમાં જ એમસીક્યુ એસક્યુ પ્રકારના પ્રશ્નો ઘણા બધા આપેલા છે. સૌથી પહેલા રેફરન્સ બુક તરીકે આપણે પાઠ્યપુસ્તકને જ વધારેમાં વધારે ભાર આપવાનો. ત્યારબાદ 10 થી 15 પેપરો જે બજારમાં જુદા જુદા પ્રકાશનો ઉપલબ્ધ હોય એને આધાર તરીકે લઈ જો 15 કે 20 પ્રશ્નપત્ર તૈયાર કરી દેવામાં આવે, 15 પ્રશ્નપત્ર તૈયાર કરો તો 30 પ્રશ્નો ગણો તો 15 તરી 45, 450 એમસીક્યુ એસક્યુ તૈયાર થાય. જેમાં તમે 5 કે 7, 10% પણ ગણતરી કરો તો 450 ના 10% તો પણ 45 પ્રશ્નો થાય. પણ આપણે તો 30 જ પ્રશ્ન પૂછાવાના છે. સૌથી પહેલો આધાર આપણો પાઠ્યપુસ્તક છે. પાઠ્યપુસ્તકમાંથી જ એમસીક્યુ એસક્યુ કરવાના અને પછી રેફરન્સ બુકનો ઉપયોગ કરવો. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો એ પૂછાશે 12 માર્ક્સના, જેમાં 6 પ્રશ્ન પૂછાશે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે, ધ્યાન રાખજો. સેક્શન સી હશે, જે 6 પ્રશ્ન પૂછાશે અને જેનો ગુણભાર 12 છે. આ 6 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે. આ જનરલ ઓપ્શન છે એટલે તમને 6 પ્રશ્ન આપી દેશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્ન લખો. ઇન્ટરનલ ઓપ્શન નથી કે આ ચેપ્ટરની ઓરમાં જ આ ચેપ્ટરનો પ્રશ્ન, એવું નથી. એટલે આ તમારા માટે એક સુવર્ણ તક છે, જેને જો ઝડપી લેવામાં આવે તો 100 માંથી 100 માર્ક્સ નામાના મૂળ તત્વો અને વાણિજ્ય વ્યવસ્થા અને સ્ટેટિસ્ટિક એમાં 100 માંથી 100 ગુણ આપણે મેળવી શકાય. 6 પ્રશ્નમાંથી કોઈ પણ 4 પ્રશ્ન લખો. એક પ્રશ્ન 3 ગુણનો હશે, એટલે 4 પ્રશ્ન 3 ગુણ એટલે 12 માર્ક્સ. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો, એ પરીક્ષામાં તમને 5 પ્રશ્ન પૂછાશે, જેનો ગુણભાર 12 છે. પણ આ 5 પ્રશ્નમાંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્નનો ગુણભાર 4 ગુણનો છે, એટલે 4 તરી 12, એવા 5માંથી કોઈ પણ 3 લખવાના છે. ફરી એક વખત તમને કહી દઉં છું, ઇન્ટરનલ ઓપ્શન નથી, જનરલ ઓપ્શન છે. એટલે પાઘડીનો દાખલો પૂછાય તો પાઘડીના દાખલાની વારમાં પાઘડી નહીં, પાઘડીના 2 દાખલા પૂછાય, બંને દાખલા ગણી શકાય. એટલે આ એક આપણને મોટો એડવાન્ટેજ છે. એટલે 5 પ્રશ્નમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્ન લખો. એક દાખલો અથવા એક થિયરીનો પ્રશ્ન 4 ગુણનો, એવા 4 તરી 12 ગુણના પ્રશ્ન પૂછાશે. એના પછી લાંબા પ્રશ્નો 5 પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં, જેનો કુલ ગુણભાર 46 છે. એટલે પરીક્ષામાં ટોટલ 7 પ્રશ્ન આવશે, જેનો ગુણભાર 46 છે. આને આપણે 2 સેક્શનમાં ડિવાઈડ કરીએ છીએ, સેક્શન ઈ અને સેક્શન એફ. સેક્શન ઈ માં તમારે 3 પ્રશ્નો 8-8 ગુણના પૂછાતા હોય છે, 3 દાખલા જ હોય છે. ચેપ્ટર નંબર 5 પ્રવેશ, એનો એક દાખલો 8 માર્ક્સનો. ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ,
એનો એક દાખલો 8 માર્કનો, અને ભાગ 2 માં ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારો એનો એક દાખલો 8 માર્કનો. એટલે 8 માર્કના 3 દાખલા, એટલે 8 તરી 24 માર્ક્સ એ થશે. અને સેક્શન એફ માં 2 મોટા દાખલા પૂછાશે જે વાર્ષિક હિસાબ હશે. ભાગ 1 નું ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એ 11 માર્કનો દાખલો, અને ભાગ 2 માં કંપનીના વાર્ષિક હિસાબો એ દાખલો 11 માર્કનો. એમ 11 માર્કના 2 દાખલા, એટલે 11 માર્ક્સના 2 દાખલા એટલે 22 માર્ક્સ. અને સેક્શન ઈ માં 3 દાખલા 8 તરી 24 માર્ક્સ, એટલે 24 અને 22 એમ 5 જ મોટા દાખલા તમારે 46 માર્ક્સમાં પૂછાશે. એ 7 દાખલામાંથી 46 માર્ક્સનું કરવાનું છે, પણ આમાં જનરલ ઓપ્શન છે, એની વિગતવાર ચર્ચા હું તમને ચેપ્ટર વાઇઝ વેટેજમાં હું તમને ચર્ચા કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્નપત્રના પરિરૂપ વિશે વાત કરીએ આપણે. હવે પ્રકરણ પ્રમાણે ગુણભાર કેવો છે, કયો છે, અને એમાં વૈકલ્પિક ઓપ્શન જનરલ ઓપ્શન તમને કઈ રીતે મળશે એની આપણે એક ચર્ચા કરીએ. ભાગ 1 ભાગીદારી વિષય પ્રવેશ, આ ચેપ્ટરમાં 5 પ્રશ્નો પૂછાશે, 5 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં 2 MCQ SQ પ્રકારના પ્રશ્નો એટલે 1 માર્કના 2 પ્રશ્નો અને એક 3 માર્કનો દાખલો. સામાન્ય રીતે અહીંયા થિયરી પૂછાવાનો અવકાશ બહુ જ ઓછો છે. અમારા અત્યારે આટલા વર્ષોના અનુભવના આધારે અમે એમ કહી શકીએ કે અહીંયા 3 માર્ક્સનો દાખલો જ પૂછાતો હોય છે. એટલે 2 MCQ SQ પ્રકારના પ્રશ્નો અને એક 3 માર્કનો દાખલો, એટલે ગુણભાર તમારો 5 રહેશે. આ વિકલ્પ વગરની ચર્ચા આપણે એટલા માટે નથી કરતા, આપણી પાસે જનરલ ઓપ્શન જ છે, એટલે વિકલ્પ વગર ને વિકલ્પ સાથે બરાબર છે, પણ આપણે સીધી જ આની વાત કરીએ કે ભાઈ જનરલ ઓપ્શન સાથે આપણને કેટલું મળશે. ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એક જ દાખલો મળશે. અહીં તમને કોઈ પણ પ્રકારનું ઓપ્શન મળશે નહીં. આ દાખલો ફરજિયાત 11 માર્કનો તમારે ગણવાનો રહેશે, જે સેક્શન એફ માં પૂછાશે. એક જ દાખલો, એનો ગુણભાર 11 છે. આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે માર્કિંગની દ્રષ્ટિએ. પાઘડીનું મૂલ્યાંકન, આ ચેપ્ટર ટોટલ 11 માર્ક્સનું પૂછાશે. બરાબર ધ્યાનથી સાંભળજો. 11 માર્કનું ચેપ્ટર છે, જેમાં 4 માર્કના 2 દાખલા અથવા એકાદ થિયરીનો પ્રશ્ન પૂછાય, પણ થિયરીનો ફરી કહું છું અવકાશ નામાના મૂળ તત્વમાં ઓછો છે. કયા ચેપ્ટરમાંથી થિયરી પૂછાઈ શકે એની હું ચર્ચા કરું છું, પણ આમ છતાં 4 માર્ક્સના 2 દાખલા અને 3 માર્કના વૈકલ્પિક MCQ SQ પ્રકારના પ્રશ્નો, એટલે 8 અને 3 11 એમ ટોટલ 11 માર્કનું પૂછાશે આ ચેપ્ટર. જે પહેલા માત્ર 6 માર્ક્સનું હતું, અહીં જનરલ ઓપ્શન તમને મળે છે, એટલે આ ચેપ્ટર 11 માર્કનું થઈ જાય. ઓછામાં ઓછી મહેનતે મેક્સિમમ માર્ક અહીં કવર કરી શકાય એમ છે. ભાગીદારીનું પુનર્ગઠન, વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 6 માર્ક્સનું રહેશે, જેમાં MCQ SQ પ્રકારના પ્રશ્નો 3, એટલે 1 માર્કના 3 પ્રશ્ન અને એક 3 માર્કનો દાખલો. જ્યાં હું તમને દાખલો કહું છું ત્યાં દાખલો પૂછાવાના ચાન્સીસ સૌથી હાઈએસ્ટ છે, એટલે અહીંયા તમારે 3 MCQ SQ અને 3 માર્કનો એક દાખલો. ભાગીદારીનો પ્રવેશ, આમાં 8 માર્કના 2 દાખલા, એટલે 8 અને 8 16 માર્ક્સ. પહેલા પ્રવેશની વારમાં પ્રવેશનો દાખલો હતો, અહીં તમને જનરલ ઓપ્શનમાં 8 માર્કના 2 દાખલા મળશે, અને એક MCQ કે SQ પ્રકારનો પ્રશ્ન, એટલે 1 માર્કના 2 પ્રશ્નો, એટલે 2 માર્ક અને 8 માર્કના 2, એટલે 16 અને 2 18 માર્ક. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, આ 10 માર્ક્સનું છે, જેમાં એક 8 માર્કનો મોટો દાખલો, એક MCQ એક SQ પ્રકારનો પ્રશ્ન એ પ્રમાણે આમાંથી પૂછાશે. ભાગીદારી પેઢીનું વિસર્જન, આ ચેપ્ટરનું વેટેજ 10 માર્ક્સ છે, જેમાં 3 માર્કના 2 પ્રશ્નો અને 4 માર્ક્સના MCQ SQ પ્રકારના પ્રશ્નો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ થિયરી તૈયાર કરવાની છે. પાઠ્યપુસ્તકમાં આપેલી સંપૂર્ણ થિયરી અહીં તૈયાર કરવાની છે. અહીંયા ભાગ 1 માં આપણે ચેપ્ટર પ્રમાણે ગુણભારની ચર્ચા કરી. ભાગ 2 ની એક નાનકડા વિરામ બાદ આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોતા રહો, પાસ થવાનું 55. વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપણું ફરી એક વખત સ્વાગત છે. અહીંયા આપણે ભાગ 1 એનો પ્રકરણ પ્રમાણે ગુણભારની ચર્ચા કરી. હવે ભાગ 2 ની આપણે પ્રકરણ પ્રમાણે ચર્ચા કરીએ. સૌથી પહેલા ચેપ્ટર 1 શેર મૂડીના વ્યવહારો. બરાબર ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોજો, આ ચેપ્ટર પરીક્ષામાં 18 માર્કનું પૂછાશે. જનરલ ઓપ્શન છે, હું ચર્ચા કરું છું એ માર્કિંગની. 18 માર્કમાં 8 માર્કના 2 મોટા દાખલા, એટલે 8 અને 8 16 માર્ક્સ, અને MCQ SQ પ્રકારના 2 પ્રશ્નો, એટલે 1 માર્કના 2 અને 8 માર્કના 2 મોટા દાખલા પૂછાશે, એટલે 16 અને 2 18. ડિબેન્ચરના હિસાબો, એ પ્રકરણ 8 માર્ક્સનું પૂછાશે, જેમાં 3 માર્કના 2 દાખલા અને
એક MCQ અને એક SQ પ્રકારનો પ્રશ્ન, એટલે બે પ્રશ્ન 1-1 માર્કના એટલે 2 માર્ક્સ અને 3-3 માર્કના 3 દાખલા એટલે ટોટલ અહીંયા 8 માર્ક્સ થાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો સામાન્ય થિયરીના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું કે ભાઈ કયા 3-3 માર્કના દાખલા પૂછાય અને થિયરીના પ્રશ્ન પણ કયો આવવાનો ચાન્સીસ રહે એની પણ આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો, એક જ દાખલો 11 માર્કનો પૂછાશે. આમાં કોઈ પણ તમને વૈકલ્પિક ઓપ્શન કે જનરલ ઓપ્શન મળશે નહીં. એક દાખલો પૂછાશે જેનો ગુણભાર 11 છે, ફરજિયાત રીતે 11 માર્કનો દાખલો ગણવાનો રહેશે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, આ છેલ્લા જે 3 ચેપ્ટર છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું, આ 3 ચેપ્ટરમાં એક સમાનતા છે એની આપણે વાત કરીએ. ચેપ્ટર 4, ચેપ્ટર 5 અને ચેપ્ટર 6, આ 3 પ્રકરણમાં 4-4 માર્ક્સના દાખલા આવશે. એટલે અહીંયા ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેમાં 6 માર્ક્સમાં એક MCQ, એક SQ એટલે 2 માર્ક્સ અને એક 4 માર્કનો દાખલો એટલે 4 અને 2 6 માર્ક્સના અહીંયા ચેપ્ટરનું વેટેજ રહેશે. આ બરાબર ધ્યાન રાખજો. આ બંને પ્રકરણમાં બંનેનું વેટેજ પણ સરખું છે અને પરીક્ષામાં પૂછાવાની પદ્ધતિ પણ સરખી છે. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ 8 ગુણનું પ્રકરણ છે. આ 8 ગુણમાં 2 MCQ, 2 SQ. આપણે અહીંયા MCQ અને SQ માં ઘણીવાર એવું પણ થઈ શકે કે 3 MCQ પૂછાય અને 1 SQ પૂછાય, કારણ કે 20 MCQ પ્રકારના પ્રશ્નો છે. અથવા એવું પણ બને 2 MCQ અને 2 SQ, 2 MCQ, 2 SQ એટલે 4 માર્ક્સ એ થયા અને એક 4 માર્કનો અહીંયા દાખલો જ પૂછાશે. થિયરીનો અવકાશ ખૂબ જ ઓછો છે, પણ MCQ અને SQ માટે આપણે થિયરી કરવાની રહેશે. એટલે આનો પણ કુલ ગુણભાર 8 છે, જેમાં 1-1 માર્કના 4 પ્રશ્નો અને એક 4 માર્કનો દાખલો પૂછાશે. રોકડ પ્રવાહપત્રક સિમિલર વે, સેમ સરખું જ 4 માર્કના MCQ, SQ પ્રકારના પ્રશ્નો એટલે 2 MCQ, 2 SQ એટલે 4 માર્ક અને એક 4 માર્કનો દાખલો એટલે ટોટલ 8 માર્ક. એમ જનરલ ઓપ્શન સાથેનું કુલ પ્રશ્નપત્ર 130 માર્ક્સનું રહેશે. આપણે 100 માર્કનું એટેમ્પ કરવાનું છે અને 100 માંથી 100 ગુણ લાવવાના છે અને પાસ કઈ રીતે થવાય એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આને આપણે કમ્પેર કરીએ આની સાથે તો સેક્શન CD ની વાત કરું, CDEF ની MCQ, SQ તો 30 માર્ક્સના છે જ, પણ C અને D માંથી કયા ચેપ્ટર પૂછાશે અને EF માં કયા પૂછાશે, તો હું પહેલા F સેક્શન લઈ લઉં. આ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો દાખલો 11 માર્ક્સનો છે. એટલે ભાગ 1 નું ચેપ્ટર નંબર 2 11 માર્કનું અને ભાગ 2 કંપનીના વાર્ષિક હિસાબો 11 માર્ક્સનું. એટલે 11 અને 11 22 માર્ક્સના 2 દાખલા પૂછાશે, જેમાં કોઈ પણ જનરલ ઓપ્શન નથી, ફરજિયાત દાખલા ગણવાના છે. એટલે આ જે વિભાગ F છે એની ઉપર ફોકસ તમારે વધારે કરવું પડે. હવે હું સેક્શન E ની વાત કરું છું, જે 24 ગુણનું છે. આ બરાબર ધ્યાનથી કેરફુલી સમજી લેજો. અહીંયા ચેપ્ટર નંબર 5 અને 6 અને ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો, જે 18 માર્ક્સનું છે. આમાં જનરલ ઓપ્શન એટલે શું, આની આપણે વાત કરીએ. પ્રવેશમાં 2 દાખલા પૂછાશે. પહેલા જનરલ ઓપ્શન વગર શું હતું, 8 માર્કનો પ્રવેશ, એની ઓરમાં 8 માર્કનો પ્રવેશ એટલે તમારે કોઈ પણ એક દાખલો ગણી શકાય. અહીંયા પ્રવેશના 2 દાખલા પૂછાશે 8-8 માર્કના. તમે બંને દાખલા પરીક્ષામાં એટેમ્પ કરી શકો. એટલે 8-8 માર્કના અહીંયા 2 દાખલા. નિવૃત્તિનો 8 માર્ક્સનો એક દાખલો એટલે અહીં 2 દાખલા અને આ એક એટલે 3 દાખલા થયા. અને શેર મૂડીના પ્રકરણમાંથી 2 એટલે ટોટલ 5 દાખલા. 5 માંથી ગમે તે 3 દાખલા ગણી શકાય. એટલે જો કોઈ વિદ્યાર્થી એમ વિચારે કે હું પ્રવેશ નિવૃત્તિના 2 દાખલા કરી દઉં અને શેર મૂડીના દાખલા ના ગણું તો ચાલે, પણ વધારે સારો પ્રેફરન્સ, વધારે સારામાં સારા માર્ક મેળવવા હોય તો પ્રવેશના 2 દાખલા ખાસ કરવા અને શેર મૂડીનું પ્રકરણ ખાસ તૈયાર કરવું. એટલે 2 અને 2 4 દાખલા થયા. હજુ નિવૃત્તિમાં એક વખત એવું વિચારી શકાય કે ભાઈ આપણે પાસ થવું છે, આપણે 50 માર્ક, 80 માર્ક, 70 માર્ક લાવવા છે, તો નિવૃત્તિના ચેપ્ટરને એકવાર જેને ઓછા માર્ક આવે એમ છે, જે થોડુંક માર્કિંગની દ્રષ્ટિએ ઓછી તૈયારી કરવી છે, એ નિવૃત્તિનું ચેપ્ટર ઓમિટ કરે તો ચાલે. એમાં ઓમિટ કરવામાં નુકસાન નથી, કારણ કે પ્રવેશના 2 દાખલા ગણી દો અને શેર મૂડીના 2 દાખલા કરી દો એટલે 2 અને 2 4 દાખલા થયા. એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં તમારે લખવાના છે 3 જ દાખલા એટલે 8 અને 8 દુ 16 માર્ક્સ, અહીંયા 8 દુ 16 માર્ક્સ. 4 માંથી પણ એક દાખલો ભારે પૂછાય તો એ પણ છોડી દો તો 3 દાખલા તમને સરળતાથી તમે ગણી શકો અને 24 માંથી 24 માર્ક્સ મેળવી શકો. જેમાં પ્રવેશ વિદ્યાર્થી મિત્રો ખાસ ગણવાનું. નિવૃત્તિમાં હું વારંવાર એમ કહું છું ઓમિટ કરો તો ચાલે. એનું રીઝન એ છે કે નિવૃત્તિ એકલું પ્રકરણ નથી. નિવૃત્તિમાં એક મૃત્યુનો પણ વિકલ્પ છે પરીક્ષક પાસે અને મૃત્યુના 8 દાખલા છે. અને એમાં 4 જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણમાં પણ થોડીક વિશિષ્ટતા છે.
એટલે જે સામાન્ય વિદ્યાર્થી છે એના તારીખમાં થોડી ગણતરી થોડીક અઘરી પડે એમ છે. આમ છતાં કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે પ્રવેશને નિવૃત્તિ જ કરવું છે તો એ પણ એ કરી શકે. પણ જો અહીંયા નિવૃત્તિને થોડુંક ધ્યાન ઓછું આપવામાં આવે અને પ્રવેશ અને શેર મૂડી ગણવામાં આવે તો 8-8 માર્કના તમને 4 દાખલા મળશે અને 4માંથી તમારે કોઈ પણ 3 જ દાખલા ગણવાના છે. આ વાત કરીએ આપણે સેક્શન ઈ અને સેક્શન એફ ની, એટલે 46 માર્ક્સના દાખલાની વાત કરીએ આપણે. હવે હું સેક્શન સી અને સેક્શન ડી ની ચર્ચા કરી રહ્યો છું. સેક્શન સી માં તમારે ટોટલ 6 દાખલા પૂછાશે અને 6 માંથી તમારે માત્ર 4 દાખલા ગણવાના છે. એ 6 દાખલા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? એક દાખલો ચેપ્ટર 1 માંથી આવશે, ભાગીદારી વિષય પ્રવેશમાં એક 3 માર્કનો દાખલો અહીંયાથી આવશે. ચેપ્ટર 4 ભાગીદારીનું પુનઃગઠન એક દાખલો તમને અહીંયા મળશે. એટલે ચેપ્ટર 1 માંથી એક દાખલો, ચેપ્ટર 4 માંથી એક દાખલો ભાગીદારી પુનઃગઠન અને ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી તમને 3-3 માર્કના 2 દાખલા મળશે. ચેપ્ટર 1 નો એક દાખલો, ચેપ્ટર 4 નો એક દાખલો એટલે 2 દાખલા, ચેપ્ટર 7 ના 2 પ્રશ્નો એટલે 2 અને 2 4. એટલે અહીંયા 4 દાખલા અહીંયાથી મળશે અને ડિબેન્ચરના હિસાબોમાંથી તમને 2 દાખલા મળશે. એટલે ટોટલ તમને 6 દાખલા અહીંયા મળી રહેશે. 6 માંથી તમારે કોઈ પણ 4 કરવાના છે, જેમાં ભાગીદારી પેઢીનું વિસર્જન ખાસ કરવું અને ડિબેન્ચર, આ 2 ચેપ્ટર બિલકુલ સરળ છે અને ભાગીદારીનું પુનઃ મૂલ્યાંકનમાં એક દાખલો સરળતાથી તમને મળી શકે. જેમાં ભાગીદારી વિષય પ્રવેશમાં તમારે થોડી રીતો વધારે છે, એ થોડુંક ધ્યાન ઓછું આપો તો ચાલે. હવે હું સેક્શન ડી ની એક નાનકડી ચર્ચા કરી દઉં એટલે આખો આપણો ગુણભાર પૂરો થઈ જાય. સેક્શન ડી માં ભાગ 1 માં પાઘડીનું મૂલ્યાંકન, એમાં 2 દાખલા મળશે તમને. પાઘડીના મૂલ્યાંકનમાંથી 2 દાખલા મળશે અને યાદ રાખવાની ટેકનિક બહુ સરળ છે. ભાગ 1 માં એક જ ચેપ્ટર એવું છે જે 4 માર્ક્સનું છે અને ભાગ 2 ના છેલ્લા 3 ચેપ્ટર, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એમાંથી 4-4 માર્ક્સના દાખલા પૂછાશે. આમાંથી એક દાખલો, અહીંયા એક અને અહીંયા એક. ચેપ્ટર 4, ચેપ્ટર 5 અને ચેપ્ટર 6, એમાંથી 4-4 માર્કના એક પ્રશ્ન પૂછાશે એટલે 3 દાખલા. અને પાઘડીનું મૂલ્યાંકન, એમાંથી 2 દાખલા એટલે 5 અને 5માંથી આપણે 3 દાખલા ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડા વિરામ બાદ આપણે સેક્શન સી અને સેક્શન ડી ની ચર્ચા કરીએ છીએ. વિરામ બાદ આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા કરી. હવે આપણે સેક્શન સી અને ડી ની વિગતવાર માહિતી મેળવવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સેક્શન સી ની જો ચર્ચા કરીએ તો સેક્શન સી એ ટોટલ 12 ગુણનો છે. એમાં ચેપ્ટર 1, ચેપ્ટર 4, ચેપ્ટર 7, 1, 4 અને 7 આ 3 ચેપ્ટર ભાગ 1 માંથી પૂછાશે અને ભાગ 2 માંથી એક જ ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 2 છે ડિબેન્ચરના હિસાબો. ભાગીદારીમાંથી એક પ્રશ્ન પૂછાશે, ભાગીદારી પુનર્ગઠનમાંથી એક પ્રશ્ન એટલે ચેપ્ટર 1 અને 4 માંથી એક પ્રશ્ન. ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી 2 પ્રશ્ન પૂછાશે અને ડિબેન્ચરના હિસાબો, એમાંથી 2 પ્રશ્ન એટલે 2, 2, 4, 5 અને 6 એમ ટોટલ 6 પ્રશ્નમાંથી આપણે અહીંયા જનરલ ઓપ્શનમાં કોઈ પણ 4 જ પ્રશ્ન લખવાના છે. સૌથી પહેલા હું આ 3 ચેપ્ટરની ચર્ચા કરી દઉં. ચેપ્ટર નંબર 1 ની આપણે ચર્ચા પછી કરીએ. ભાગીદારી પુનર્ગઠનમાંથી કયો દાખલો પૂછાઈ શકે? તો ભાગીદારી પુનર્ગઠનમાં 4 જ રીતના દાખલા છે, જે સૌથી સરળ છે. ત્યાગના પ્રમાણના દાખલા, ત્યાગનું પ્રમાણ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બીજો દાખલો લાભનો દાખલો, જેમાં સૂત્રક માત્ર સહેજ જ બદલાશે, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ત્રીજો દાખલો છે અનામતોની વહેંચણી અને ચોથો દાખલો છે મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકન અંગેની આમનોંધ. એમાં જે પહેલા 3 બોલ્યો, ત્યાગનો દાખલો, લાભનો દાખલો અને અનામતોની વહેંચણી, એમાંથી મોટા ભાગે દાખલા પૂછાતા હોય છે. અહીં મેં દાખલાના ક્રમાંક લખ્યા છે કે કયા દાખલા કરવા, બોર્ડની પરીક્ષા માટે તૈયારી કયા દાખલાની કરવી. તો ઉદાહરણ નંબર 2 એક દાખલો મૂક્યો છે મેં, સિમ્પલ દાખલા છે, સૌથી સરળ દાખલા. એટલે એક દાખલો ત્યાગના પ્રમાણનો છે. આ 5મો દાખલો છે લાભના પ્રમાણનો છે. 4 રીતના મેં એક દાખલા મૂકી દીધા છે. જો આ 4 દાખલા કરવામાં આવે તો આખા ચેપ્ટરમાંથી બીજું કોઈ પણ ડિવિઝનનો એક પણ મુદ્દો ના લો તો ચાલે. ત્યાગનો એક દાખલો ઉદાહરણ 2, ઉદાહરણ 5 માં લાભનો દાખલો છે, ઉદાહરણ નંબર 10 એ અનામતોની વહેંચણી છે. જો ઉદાહરણ નંબર 10 ના કરવું હોય તો સ્વાધ્યાયનો 12મો દાખલો પણ અનામતોની વહેંચણીનો છે. અને સ્વાધ્યાયનો 3જો દાખલો, અને એમાં એક 3જો પોઈન્ટ છે જેમાં મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકનની આમનોંધ છે. આખી ચોપડીમાં આ એક જ દાખલો છે જેમાં મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનનો એક નાનો 3 માર્કનો દાખલો પૂછી શકાય. આમ છતાં ત્યાગ, લાભ અને અનામતની વહેંચણી જે ઉપરના પોઈન્ટ છે એમાંથી મેક્સિમમ પૂછેલું છે.
એક આ ચેપ્ટર ઉપર માઇન્ડ વેલ આમાં થિયરીનો પ્રશ્ન અમારા અનુભવ પરથી કહું છું, લગભગ દરેક પેપરમાં ભાગીદારી પેઢીના વિસર્જનની થિયરી પૂછાય જ છે. અહીંયા તમને 2 પ્રશ્ન મળશે. એવું પોસિબલ છે, એકાદ વખત એવું બન્યું છે કે ભાગીદારી પેઢીના વિસર્જનમાં સંપૂર્ણ થિયરી પૂછી છે, કોઈ જ દાખલો નહીં. એટલે આ ચેપ્ટરમાંથી થિયરીનો એક પણ પ્રશ્ન છોડવાનો નથી અને ચેપ્ટર પ્રમાણમાં ખૂબ જ સહેલું છે. આમાં કયા દાખલા કરવાના? તો દાખલા બિલકુલ ઓછા છે. એક 5મો 6ઠ્ઠો દાખલો આમનો જ, વિસર્જનની આમનો જ. એવું ને એવું ઉદાહરણ નંબર 1, એટલે 5 અને 6 કરો, ઉદાહરણ નંબર 1 ના કરો તો ચાલે, પણ મેક્સિમમ આમનોજની પ્રેક્ટિસ કરવી હોય તો 3 જ દાખલા છે. ઉદાહરણ 1, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. અને 9મો દાખલો બોર્ડમાં એકાદ 2 વખત પૂછાયેલો છે, જેમાં ભાગીદારની શરૂઆતની મૂડી શોધવા માટે એક પાકું સર્વે તૈયાર કરવાનું છે. એ સ્વાધ્યાયમાં પણ દાખલો છે, પણ ઉદાહરણ નંબર 9 જો કરવામાં આવે તો સંપૂર્ણ કવર થઈ જાય છે. આ ચેપ્ટરમાંથી થિયરીના પ્રશ્નો ઘણા બધા છે, જે તૈયારી કરવી જ પડે અને થિયરીનો પ્રશ્ન અહીંયા છોડી શકાય નહીં. જેમાં અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો, અદાલત ક્યારે વિસર્જન કરવા હુકમ કરી શકે એના સંજોગો, ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી કાયદાકીય જોગવાઈઓ, પ્રશ્ન એક પણ છોડતા નહીં આમાં, વિસર્જનને લગતી કાયદાકીય જોગવાઈઓ, એના પછી ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા. આ એક યાદ રાખજો, વિસર્જનની સામાન્ય પ્રક્રિયા પ્રશ્ન અલગ છે અને ભાગીદારી પેઢીના વિસર્જનના સામાન્ય સંજોગો અલગ છે. આખી થિયરી તૈયાર કરો અને જો પ્રક્રિયા પૂછાય અને સંજોગો લખી નાખો અને સંજોગો પૂછાય અને પ્રક્રિયા લખી દો તો અહીંયા 3 માર્ક તમારા પૂરેપૂરા જતા રહેશે. એટલે આ ચેપ્ટરમાંથી થિયરીના બધા પ્રશ્નો બરાબર ધ્યાન રાખીને કરજો. થિયરીનો પ્રશ્ન પૂછવાનો ચાન્સીસ 100% છે. અત્યાર સુધીના દરેક પેપરમાં ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી થિયરી પૂછાઈ છે. એટલે અમારા અનુભવ પરથી કહું છું કે આમાં થિયરી છોડવી નહીં. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરના હિસાબમાં 2 દાખલા પૂછાશે. આ દાખલા કયા મેક્સિમમ પૂછાયેલા છે બોર્ડમાં અને પૂછાઈ શકે તો દાખલા નંબર 15 થી 20, જેમાં દાખલો 15, 16, 17, 18 આ 4 દાખલામાંથી એક દાખલો બોર્ડમાં હંમેશા પૂછાયેલો છે અને પૂછાશે જ. એના પછી 27 અને 28, એમાં 28 નંબરનો દાખલો અને 27 નંબરના દાખલામાં 28મો દાખલો કન્વર્ટિબલ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો દાખલો છે અને અહીં 27મા દાખલામાં કંપની પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદે અને વધારે કે ઓછા ભાવે વેચે, સામાન્ય રીતે વધારે ભાવે જ વેચે અને કંપનીને નફો થાય. આમ છતાં હું તમને કહું છું ખાસ 15, 16, 17, 18 આ 4 દાખલા અને દાખલા નંબર 28 એમાં મેક્સિમમ વખત દાખલા પૂછાયેલા છે. એટલે અહીંયા 2 અને 2 4 પ્રશ્નો અને પુનઃગઠનના 5, આ 5માંથી તમને 4 પ્રશ્નો મળી ગયા, પણ આમાંથી કશું છોડવાનું નથી. હવે તમારે એક 6ઠ્ઠો પ્રશ્ન ચાન્સ લેવો છે તો અહીંયા તમારે 6ઠ્ઠો પ્રશ્ન એક આમાંથી મળશે, જેમાં વધારેમાં વધારે મહેનત કરવી પડે. એટલે હું ચર્ચા મેં આની પછી કરી. આમાં થિયરી પૂછવાનું નથી, એક દાખલો છે અને એક દાખલા માટે અલગ અલગ 8 રીતો છે. એ 8 રીત પાઠ્યપુસ્તકના જો 12 દાખલા છે ગણી દેવામાં આવે તો એની બહાર તો પૂછાવાનું જ નથી. પણ જે વિદ્યાર્થીને એમ છે કે ભાઈ મારે 4 જ દાખલા ગણવા છે તો આ 5 દાખલા પરફેક્ટ કરી નાખે તો એક પ્રશ્ન ઓમિટ કરે તો ચાલે. જે વિદ્યાર્થીને 100માંથી 100 જ માર્ક્સ લાવવા છે, આપણે 100નો ટાર્ગેટ હોય એટલે 100 માર્ક્સ લાવવા છે, એને કશું જ છોડવાનું નથી, બધા જ દાખલા ગણવાના છે. કોઈ વાર એવું બને કે એકાદ 2 દાખલા ભારે પૂછી નાખે તો આપણે અહીંયા આ દાખલો સહેલો હોય તો અહીંયાથી એક દાખલો છોડી દઈએ તો ચાલે. પણ જે વિદ્યાર્થીને એમ છે કે ભાઈ મારે 70-80 ગુણ લાવવા છે તો આ ચેપ્ટરનો દાખલો ના કરે તો ચાલે. 100માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થી, જેમાં HB કાપડિયાના મોટા ભાગે A1 રેન્ક જ આવે છે, એમણે કશું છોડવાનું નથી. આપણે બધી જ તૈયારી કરવાની છે અને પૂરેપૂરા માર્ક લાવવા પ્રયત્ન કરવાનો છે. હવે વિભાગ D ની વાત કરું, એ પણ 12 ગુણનો છે. આ 3-3 માર્ક્સના દાખલા છે. આ દાખલા 4-4 ગુણના આવશે, જેમાં તમારે 4-4 ગુણના 3 જ દાખલા ગણવાના છે. જેમાં પાઘડીનું મૂલ્યાંકન એમાંથી 2 પ્રશ્નો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 1 પ્રશ્ન, હિસાબી ગુણોત્તરનું વિશ્લેષણ, ગુણોત્તર અને વિશ્લેષણ 1 પ્રશ્ન અને રોકડ પ્રવાહપત્રકનું 1. એટલે છેલ્લા જે 3 પ્રકરણ છે એમાંથી 1-1 અને પાઘડીમાંથી 2. આ પાઘડીનું ચેપ્ટર એવું છે જેમાં બંને દાખલા ગણવાના છે. દાખલા અને થિયરી જે પણ પૂછાય એ પાઘડીમાંથી ગણવાનું. એમાં 4 રીતો છે. સાદી સરેરાશનો દાખલા નંબર 4, ભારી સરેરાશ દાખલા નંબર 5, અધિક નફાની રીત દાખલા નંબર 8. અહીં 11 અને 10 એટલા માટે લખ્યું છે કે 11મો દાખલો છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે અને 10મો દાખલો એ સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. પણ આ 5 જ દાખલા જો ગણવામાં આવે સારામાં સારી રીતે અને પ્રેક્ટિસ કરવામાં આવે તો અહીં પૂરેપૂરા બંને દાખલા આવડશે અને 8-8 માર્ક મેળવી શકાશે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એમાં
માત્ર બે ટાઈપના દાખલા છે, તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકો, જેમાં આટલા જ દાખલા મેં ગણેલા છે. કેલ્સી ઉપર દાખલા થાય એવા છે, એટલા સરળ દાખલા છે. ઉદાહરણ 2, 3, 9, 10, 13, 15, 17 અને 19. અહીં તમે જુઓ મેં બધા ઉદાહરણ લખેલા છે અને આ ઉદાહરણ કરી લેવામાં આવે તો આ એક પ્રશ્ન સરળતાથી કરી શકાય. તો આ પાઘડીના 2 અને આ 1, તો 3 દાખલા તો થઈ જ ગયા 4-4 માર્કના. એટલે 4 તરી 12, તો આ 2 જ ચેપ્ટર કરો ને તો 12 માંથી 12 માર્ક મેળવી શકાય. પણ આમાં જો તમને કોઈ પ્રશ્ન ભારે લાગે તો એકાદ ચેપ્ટર તમારે અહીં અલગ કરવાનો, હિસાબી ગુણોત્તર, એમાં એક પ્રશ્ન. આમાં કયો ગુણોત્તર પૂછાશે? 14 ગુણોત્તર છે, એટલે આમાં મેં કોઈ દાખલા લખેલા નથી. 14 ગુણોત્તર સૂત્ર આધારિત છે, સૂત્ર તૈયાર કરવા પડે. અને છેલ્લો રોકડ પ્રવાહ પત્રકનો એક પ્રશ્ન પૂછાશે, જેમાં ઉદાહરણ 5, ઉદાહરણ 11, ઉદાહરણ 14, દાખલા નંબર 17, દાખલા નંબર 18 અને દાખલા નંબર 20. જો આ 6 દાખલા કરવામાં આવે તો રોકડ પ્રવાહ પત્રક પણ કમ્પ્લીટ થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન સી અને સેક્શન ડી 12 ને 12 24 ગુણની ચર્ચા કરી. હવે નવા એપિસોડમાં આપણે સેક્શન ઈ અને એફ ની ચર્ચા કરીશું. સેક્શન ઈ પણ 24 માર્ક્સનો છે અને એફ પણ 12 માર્કનો છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી અને ડી માં સંપૂર્ણ માર્ક મેળવવાના છે. કોઈ ચેપ્ટર પ્રયત્ન એવો કરો, કોઈ ચેપ્ટર આપણે છોડીએ નહીં અને પૂરેપૂરા માર્ક મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના એપિસોડમાં સેક્શન ઈ અને એફ ની ચર્ચા કરીશું. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત. આભાર.